આજનું રાશિફળ આજે 13 જુલાઈ. આજના શનિવારના દિવસે બજરંગબલી આ 8 રાશિના જાતકો પર થશે મહેરબાન. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે દિવસ સમજી વિચારીને કામ કરવા માટેનો રહેશે. તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. વિદ્યાર્થીઓએ તેમના કામમાં ઢીલ ન કરવી જોઈએ, નહીં તો તેની અસર તેમના અભ્યાસ પર પડી શકે છે. જો તમે તમારા કોઈ સંબંધીને પૈસા ઉછીના આપ્યા છે તો તમને તે પાછા મળી શકે છે, પરંતુ તમારા સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે. તમને થોડી શારીરિક પીડા થવાની સંભાવના છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેવાનો છે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી વિવાદમાં હતું તો તે પણ ઉકેલાઈ જશે. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. તમારી આવકના સ્ત્રોત પણ વધશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમને કેટલીક પૈતૃક સંપત્તિ મળવાની પણ સંભાવના છે. તમે તમારી પારિવારિક સમસ્યાઓ વિશે કોઈ મિત્ર સાથે વાત કરી શકો છો. પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનતથી ભરેલો રહેવાનો છે. તમે વેપારમાં કોઈ મોટી ડીલને અંતિમ સ્વરૂપ આપી શકો છો. તમારું કોઈ લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. જો તમે કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ આજે દૂર થતી જણાય છે. તમારા બાળકને નવી નોકરી મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. વિદેશથી બિઝનેસ કરવાનું વિચારી રહેલા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે. કોઈ સરકારી સ્કીમમાં પૈસા રોકવા તમારા માટે સારું રહેશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિ લાવશે. તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોને તેમના કામમાં નવી ઓળખ મળશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય છે. તમારે તમારા કાર્યો પ્રત્યે સાવચેત રહેવું જોઈએ. જો તમારો કોઈ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હોય તો તે પણ ઉકેલાઈ જશે. તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકોનું પદ અને પ્રતિષ્ઠા વધશે. તમને નવી નોકરી પણ મળી શકે છે. કોઈ પણ અજાણી વ્યક્તિને તમારા વ્યવસાયની વિગતો જાહેર કરશો નહીં. જો તમે વ્યવસાયિક હેતુ માટે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો તમે તે પણ સરળતાથી મેળવી શકો છો. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂર્ણ થવાની સંભાવના છે. કોઈની સલાહને કારણે કાર્યસ્થળ પર કોઈ ઝઘડામાં ન પડો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ આનંદથી ભરેલો રહેશે. જો તમે પૂછ્યા વગર કોઈની સલાહ લો છો તો તે તમારા માટે નુકસાનકારક રહેશે. નોકરીમાં તમારા અધિકારીઓની સામે તમારી કોઈ જૂની ભૂલ સામે આવી શકે છે જે તમને પરેશાન કરશે. જો તમે કોઈને કોઈ વચન આપ્યું હોય તો તમારે તેને સમયસર પૂરું કરવું જોઈએ. તમારે તમારા પરિવારના સભ્યો માટે પણ સમય કાઢવો પડશે. કોઈ વાદ વિવાદ થવાને કારણે તમારું મન થોડું પરેશાન રહેશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં દિવસ સારો રહેવાનો છે. આજે તમારા અધિકારોમાં વધારો થશે. તમારા પ્રમોશનને કારણે તમારા કેટલાક સહકર્મીઓ તમારાથી નારાજ થઈ શકે છે. તમારે તમારા માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢવો પડશે. કોઈ પણ મિલકતમાં રોકાણ કરતા પહેલા
તમારે તેની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી પડશે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરેલો રહેવાનો છે. તમારે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓનો સામનો કરવો પડશે જે તમારે ઈચ્છવા ન છતાં પણ મજબૂરીમાં સહન કરવું પડશે. તમારા વિરોધીઓ તમારી છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. નોકરીમાં તમારા પર વધુ પડતી જવાબદારીઓને કારણે તમે થોડા ચિંતિત રહેશો. તમે તમારા જીવનસાથી સાથે ખભેથી ખભા મિલાવીને ચાલશો જે તમને ઘણી સમસ્યાઓથી મુક્ત કરશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ ધનમાં વૃદ્ધિ લાવનાર રહેશે. તમારે કોઈની સાથે બિનજરૂરી દલીલ ન કરવી જોઈએ અને કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું પડશે. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદો છો તો તેના જંગમ અને સ્થાવર પાસાઓની સંપૂર્ણ તપાસ અવશ્ય કરો. તમારા કેટલાક વ્યવસાયિક સોદા ફાઇનલ થઈ શકે છે. તમારા સાસરિયાઓમાંથી કોઈને એવું કંઈ ન બોલો જેનાથી વિવાદ થઈ શકે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ ખર્ચાઓથી ભરેલો રહેવાનો છે. તમે તમારી આવક કરતાં વધુ ખર્ચ કરશો જે પાછળથી તમારા માટે સમસ્યા બની શકે છે. તેથી જો તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી રાખશો તો તે તમારા માટે સારું રહેશે. જો તમે કોઈને પૈસા ઉછીના આપો છો તો તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે. તમે કોઈ પણ મિલકત કે મકાન વગેરે ખરીદી શકો છો. તમે તમારી પસંદગીનું કોઈ પણ વાહન તમારા ઘરે પણ લાવી શકો છો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે તો જ તમે તમારા વ્યવસાયમાં સારો નફો મેળવી શકશો. તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. તમારા કોઈ જૂના મિત્રને મળીને તમને ખુશી થશે. તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમે બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ માન સન્માનમાં વધારો લાવશે. જો તમને નવું પદ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. કાર્યસ્થળમાં તમારે તમારા જુનિયરની કેટલીક ભૂલોને નજરઅંદાજ કરવી પડશે તો જ તમે લોકો પાસેથી તમારું કામ કરાવી શકશો. જો તમે કોઈ પારિવારિક સમસ્યાને લઈને ચિંતિત છો તો તે પણ દૂર થઈ જશે. પ્રેમ જીવન જીવતા લોકોએ સંવાદિતતા જાળવી રાખવી પડશે.